ગુડ મોર્નિંગ. રાસાયણિક બંધન અને આણ્વીય રચના એ ચેપ્ટરમાં આપણે પરમાણુઓ ભેગા થઈ અને અણુની કેવી રીતે રચના કરે છે એના વિશે થોડુંક ડિટેલમાં થોડીક થિયરી શીખવાની છે. તો ચેપ્ટરની શરૂઆતમાં આપણે કોસેલ અને લુઈસનો અભિગમ જોયું. ત્યાર પછી આપણે લુઈસ બિંદુ નિરૂપણ જોયું, કેવી રીતે લુઈસ બિંદુ નિરૂપણ થાય અને કેવી રીતે સહસંયોજક બંધની રચના સમજાવી શકાય. ત્યાર પછી આપણે બંધની ધ્રુવીયતા જોઈ કે કોઈ પણ અણુમાં 100% સહસંયોજક બંધ કે 100% આયનિક બંધ ના હોય. ફજાનના નિયમ પ્રમાણે જેમાં આયનિક બંધ છે એમાં થોડા ઘણા પ્રમાણમાં સહસંયોજક બંધ હાજર હોય. અને આગળ એ વાત પણ જોઈ કે લુઈસ બિંદુ નિરૂપણથી અણુના આકાર વિશે માહિતી નથી મળતી. ત્યાર પછીના ક્રમશઃ લેક્ચરમાં આપણે CH4, PF5, NH4+, ઓઝોન, SO2, SF6 એ બધા અણુ કે એવા અણુ કે જેના કેન્દ્રીય પરમાણુની આજુબાજુ બધા જ ઇલેક્ટ્રોન બંધકારક હોય, બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન, એવા અણુમાં અણુના આકાર વિશે માહિતી મેળવી. કેટલો આકાર, કયો બંધ કોણ હોય, એનો કેવો આકાર હોય, એમાં કેવું સંકરણ હોય. ત્યાર પછી આપણે એવા અણુઓના આકાર વિશે જોયું કે જેના કેન્દ્રીય પરમાણુની આજુબાજુ એક અથવા તો એક કરતાં વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હાજર હોય. તો એ જે પણ આકાર આપણે જોયા અણુના કે જે પણ બંધકોણ કે સંકરણ જોયું એ મૂળભૂત રીતે વી-સેપર સિદ્ધાંત, VSEPR, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન, એ સિદ્ધાંત પર આધારિત આપણે આકાર જોયા. લુઈસ બિંદુ નિરૂપણ અણુના આકાર વિશે માહિતી નથી આપતું, પણ VSEPR સિદ્ધાંત જે છે એના પરથી આપણે અણુના આકાર વિશે માહિતી મેળવી શકીએ છીએ. તો આજે આપણે વી-સેપર સિદ્ધાંતની અભિધારણાઓ વિશે વાત કરવાની છે. સિજ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકોએ પરમાણુની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયાઓ વિશે એક સંબંધ પ્રતિપાદિત કર્યો અને નાઇહોલ્મ અને ગિલેસ્પીએ એને વિકસાવ્યો અને એને પુનઃ વ્યાખ્યાયિત કર્યો. અને સિદ્ધાંત એટલે VSEPR કે જેનું ફૂલ ફોર્મ છે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન, સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણનો સિદ્ધાંત. સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓમાં પહેલી અભિધારણા એવું કહે છે કે અણુનો આકાર એ મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે છે. એમાં પણ કેટલા બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે અને કેટલા લોન પેર ઇલેક્ટ્રોન છે એના પર અણુનો આકાર આધાર રાખે છે. દાખલા તરીકે આપણે એવું જોઈ ગયા કે CH4 અણુ જે છે એમાં પણ કાર્બન પરમાણુની આજુબાજુ ટોટલ 4 કક્ષકો હોય. NH3 અણુમાં પણ નાઇટ્રોજન પરમાણુની આજુબાજુ કુલ 4 કક્ષક હોય અને H2O માં પણ ઓક્સિજન કેન્દ્રીય પરમાણુની આજુબાજુ કુલ 4 કક્ષક હોય. પણ CH4માં વાત કરીએ તો એમાં રહેલા 4 કક્ષકમાં બધા ઇલેક્ટ્રોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો એ અણુનો આકાર સમચતુષ્ફલકીય છે. અને NH3 ની વાત કરીએ તો એની પાસે 3 બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 જ છે અને એક એની પાસે લોન પેર છે, અબંધકારક ઇલેક્ટ્રોન. તો અણુનો આકાર સમચતુષ્ફલકીયથી બદલાઈ અને ત્રિકોણીય પિરામિડલ થઈ જાય છે. અને એવી જ રીતે H2O ની વાત કરીએ તો એની પાસે ફક્ત 2 જ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે, બંધકારક ઇલેક્ટ્રોન અથવા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એની પાસે ખાલી 2 જ છે, બાકીના 2 એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને તો એ અણુનો આકાર કોણીય અથવા તો બેન્ડ વળેલો એવો થઈ જાય છે. તો અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ પર, અહીંયા પણ 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા પણ 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા પણ 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે. પણ એમાં કેટલા બોન્ડિંગ પેર છે? તો અહીંયા બોન્ડિંગ પેર કેટલા છે? 4. અહીંયા બોન્ડિંગ પેર કેટલા છે? 3. અને લોન પેર કેટલા છે? 1. અને H2O માં બોન્ડિંગ પેર કેટલા છે?
2 અને લોન પેર કેટલા છે 2. તો કેટલા બોન્ડિંગ પેર છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના પર અણુનો આકાર આધાર રાખે છે. આપણને ખબર છે કે CH4 ને આપણે AB4 પ્રકારનું બંધારણ કહીએ છીએ, જ્યારે NH3 ને આપણે AB3E પ્રકારનું બંધારણ કહીએ છીએ અને H2O ને આપણે AB2E2 પ્રકારનું બંધારણ કહીએ છીએ. તો કોઈ પણ અણુનો આકાર એમાં કેન્દ્રીય પરમાણુની આજુબાજુ કુલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે એના પર અને એમાંથી કેટલા બોન્ડિંગ પેર છે અને કેટલા લોન પેર છે એના પર આધાર રાખે છે. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ લઈએ તો AB5 પ્રકારનું જ્યારે બંધારણ હોય તો એ પ્યોર AB5 હોય, દાખલા તરીકે PF5, તો આપણે શીખી ગયા કે ત્રિકોણીય દ્વિપિરામિડલ અણુનો આકાર હોય કે જ્યાં બધા જ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે, બધા જ ઇલેક્ટ્રોન ગ્રુપમાં 5 બોન્ડિંગ પેર છે, પણ જો એને બદલે AB4E હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલને બદલે અણુનો આકાર સીસો થઈ જાય કે જેમાં બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન 4 છે અને લોન પેર 1 છે અને એને બદલે ધારો કે AB3E2 પ્રકારનું બંધારણ છે તો અણુનો આકાર ટી શેપ થઈ જાય કે જેમાં બોન્ડિંગ પેર 3 છે અને લોન પેર 2 છે. તો VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણાનો પહેલો મુદ્દો તમે સમજો છો કે અણુનો આકાર એ કેન્દ્રીય અથવા તો મધ્યસ્થ પરમાણુની આસપાસ કુલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે સંયોજકતા કોષમાં અને એમાંથી કેટલા BP અને કેટલા LP પ્રકારના છે એની સંખ્યા પર આધાર રાખે છે. બીજો મુદ્દો એવું કહે છે કે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય છે. કેમ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય? ધારો કે હું CH4 અણુની આપણે વાત કરીએ તો કાર્બનની 4 કક્ષકો sp3 સંકરણ થશે અને કાર્બન પાસે 4 કક્ષકો બનશે sp3 સંકૃત કક્ષક. તો આ કક્ષક વચ્ચે આ બે કક્ષક વચ્ચે અપાકર્ષણ થાય છે. કેમ કક્ષક વચ્ચે અપાકર્ષણ થાય છે? કારણ કે કક્ષકમાં તો ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન હંમેશા ઋણ વિદ્યુતભારીય હોય અને સમાન ભાર વચ્ચે તો અપાકર્ષણ જ થાય. વિરુદ્ધ ભાર વચ્ચે આકર્ષણ થાય અને સમાન ભાર વચ્ચે અપાકર્ષણ થાય. તો કક્ષક વચ્ચે અપાકર્ષણ થાય છે એવું કહું કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે એવું કહું, એવું બંને સરખું જ કહેવાય. હું શબ્દોમાં એવું બોલું કે બે કક્ષકો વચ્ચે અપાકર્ષણ થાય છે કે હું શબ્દોમાં એવું બોલું કે બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે, એ બંને સરખું જ કહેવાય. તો બીજો અભિધારણા એવું કહે છે કે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થશે કારણ કે કોષમાંના જે ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુતભારિત છે. સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ એટલે કોષ વચ્ચે અથવા તો કક્ષક વચ્ચે અથવા તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. ત્રીજો મુદ્દો એવું કહે છે કે ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે એમની વચ્ચે લઘુત્તમ અપાકર્ષણ અને અંતર મહત્તમ હોય. આ 4 કક્ષકો છે કાર્બનની અને 4 કક્ષકો વચ્ચે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તમને ખબર છે અયુગ્મિત ઇલેક્ટ્રોનને આપણે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કહીએ છીએ. 4 પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો આ બે વચ્ચે અપાકર્ષણ થશે, આ બે વચ્ચે અપાકર્ષણ, બધી જ કક્ષકો અને બધા જ ઇલેક્ટ્રોન એકબીજાને સમાન રીતે અપાકર્ષે છે કારણ કે સમાન વીજભાર છે. અપાકર્ષાય એટલે કક્ષકો શું થાય? દૂર જવાનો પ્રયત્ન કરે. તો કક્ષકો એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે કે એમની વચ્ચેનું અંતર મહત્તમ થાય, બને એટલી એકબીજાથી દૂર ગોઠવવાનો પ્રયત્ન કરે અને દૂર ગોઠવાય પરિણામે એમની વચ્ચે
અપાકર્ષણ લઘુત્તમ થાય એવો પ્રયત્ન હોય. એટલે કાર્બનની જે 4 કક્ષકો છે એને ત્રિપરિમાણમાં જો એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરીએ કે એમની વચ્ચે લઘુત્તમ અપાકર્ષણ અને મહત્તમ અંતર હોય તો એ બધી કક્ષકો એકબીજા સાથે 109 ડિગ્રી અને 28 મિનિટના ખૂણે ગોઠવાય. ધારો કે CH4 અણુ છે અને આ કાર્બન છે, તો એની 4 કક્ષકો છે. તો અવકાશમાં 4 કક્ષકો એવી રીતે ગોઠવાય કે કોઈ પણ બે કક્ષક વચ્ચેનો ખૂણો, આ બે કક્ષક લઉં કે આ બે કક્ષક લઉં કે આ બે કક્ષક લઉં, કોઈ પણ HCH બંધકોણ 109 ડિગ્રી અને 28 મિનિટનો થાય. તો ત્રિપરિમાણમાં એવી રીતે ગોઠવણી થાય કે એમની વચ્ચેનું અંતર મહત્તમ થાય અને પરિણામે અપાકર્ષણ લઘુત્તમ થાય. અભિધારણાનો આગળ મુદ્દો એવું કહે છે કે સંયોજકતા કોષ વર્તુળાકાર લેવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકારમાં સ્થાયી થાય છે. એટલે બેઝિકલી આ જે બંધારણ હતું એમાં આ જે આગળ બહારનું જે આખું લેયર છે એ વર્તુળાકાર સ્વીકારી લીધું છે. એટલે જે સંયોજકતા કોષ છે એ વર્તુળાકારમાં એકબીજાને મહત્તમ અંતરે સ્થાનીકૃત થાય છે. બીજો એક મુદ્દો એવું કહે છે કે બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઓઝોનનું સ્ટ્રક્ચર જોયું તો ઓઝોનમાં બંધારણ આવું હતું. તો એક કરતાં વધારે બંધ છે ઓક્સિજન વચ્ચે, તો આને બહુબંધ કહેવાય. પણ આપણે એમાં એ બંધારણની ગણતરી શેમાં કરીએ છીએ? B2E પ્રકારમાં. તો આ જે બહુબંધ છે એને આપણે એકલ બંધ તરીકે સ્વીકારી લીધો છે. સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય, કોઈની વચ્ચે ધારો કે ટ્રિપલ બોન્ડ હોય, બંધારણ ધારો કે આવું હોય કે કેન્દ્રીય પરમાણુ A અને એની સાથે જોડાયેલા 2 B પરમાણુ સાથે આવી રીતે જોડાયો હોય, તો પણ આ જે બહુબંધ છે એ સિંગલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય એને આપણે એકબંધ તરીકે સ્વીકારી લઈએ છીએ. બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવામાં આવે છે. બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ, એક બંધ એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. કોઈની વચ્ચે એક બંધ હોય તો એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એવું કહેવાય. 2 બંધ હોય તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. 3 હોય તો ટ્રિપલ બોન્ડ હોય તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે એવું કહેવાય. તો બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિયુગ્મ ગણવામાં આવે છે. હમણાં મેં કીધું એમ ઓઝોનમાં બહુબંધ છે. તો આ જે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને આપણે એકલ અતિયુગ્મ તરીકે ઓળખીએ છીએ. બેઝિકલી સિંગલ બોન્ડ છે એવું સ્વીકારીએ છીએ. અને VSEPR વિસેપર નમૂનો એ દરેક સંસ્પંદન રચનાને લાગુ પડે છે. એટલે ઓઝોનનું તમે એક વિહિત સ્વરૂપ દોરો આવું, એને પણ વિસેપર સિદ્ધાંત લાગુ પડે કે એનું બીજું વિહિત સ્વરૂપ દોરો, એ કોઈ પણ વિહિત સ્વરૂપ દોરો એ બધા સંસ્પંદન બંધારણને વિસેપર નમૂનો વિસેપર સિદ્ધાંત લાગુ પડે છે. ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયાનો ક્રમ છે. આપણે આગળ જે અણુનો આકાર શીખ્યા એમાં જોયું કે લોન પેર એટલે કે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ મહત્તમ હોય, એના કરતાં એક અબંધકારક અને એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ ઓછું હોય અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ સૌથી ઓછું હોય. એ ધારો કે CH4 અણુની વાત કરી મેં, તો આ કાર્બનની જે 4 કક્ષકો છે એ 4 કક્ષકો પાસે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે, બંધકારક અથવા તો અયુગ્મિત. એટલે બધી કક્ષકો એકબીજાને સમાન રીતે અપાકર્ષે છે, BP વચ્ચેનું અપાકર્ષણ. પણ ધારો કે એમોનિયાની વાત કરી તો એમાં એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, એને આપણે LP કહીએ છીએ, લોન પેર ઇલેક્ટ્રોન. તો આ કક્ષક બાકીની 3 કક્ષકને વધારે પ્રબળતાથી અપાકર્ષે છે, કારણ કે આની પાસે તો 2 ઇલેક્ટ્રોન છે
અને બાકીની બધી કક્ષકો પાસે તો એક એક જ ઇલેક્ટ્રોન છે. તો 2 ઇલેક્ટ્રોનનું 1 ઇલેક્ટ્રોન પ્રત્યેનું અપાકર્ષણ વધારે છે. એટલે આ કક્ષકનું આ 3 કક્ષકો વચ્ચેનું અપાકર્ષણ વધે છે. એટલે આ 3 કક્ષકો આ કક્ષકથી આ કક્ષક પણ દૂર જાય, આ કક્ષક પણ દૂર જાય ને આ કક્ષક પણ દૂર જાય. એટલે આ 3 કક્ષકો આ કક્ષક કરતાં દૂર જાય છે. તો સ્વાભાવિક આ 2 કક્ષક વચ્ચેનું અંતર ઘટવાનું. એટલે આપણે CH4 માં બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ છે, પણ એમોનિયામાં બંધકોણ 107 ડિગ્રી છે. કેમ? કારણ કે એલપી બીપીવીપી વચ્ચેના અપાકર્ષણ કરતાં એલપીવીપી વચ્ચેનું અપાકર્ષણ વધ્યું. અને ધારો કે H2O ની વાત કરું તો એની તો 2 કક્ષક પાસે લોન પેર છે. આની પાસે પણ લોન પેર છે અને આ કક્ષક પાસે પણ લોન પેર છે. તો બંને પાસે 2 ઇલેક્ટ્રોન છે. એટલે આ 2 કક્ષક વચ્ચેનું અપાકર્ષણ હજી વધી ગયું, કારણ કે એલપી વચ્ચેનું અપાકર્ષણ તો મેક્સિમમ છે. તો આ 2 કક્ષકો દૂર ગઈ એટલે સ્વાભાવિક આ 2 કક્ષકો આના કરતાં પણ દૂર જવાનો પ્રયત્ન કરશે. આ 2 કક્ષક વચ્ચેનું અપાકર્ષણ મહત્તમ એટલે સૌથી વધારે બંધકોણ બનાવશે. તો આ એલપી અને આ બીપી વચ્ચેનું અપાકર્ષણ પણ વધારે અને બીપી બીપી વચ્ચેનું અપાકર્ષણ સૌથી ઓછું. એટલે આ 2 કક્ષકો જેની પાસે બોન્ડિંગ પેર છે હજી નજીક આવશે અને પરિણામે આ જે વચ્ચેનો બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ કરતાં પણ ઘટી અને H2O માં 104.5 ડિગ્રીનો બની જાય છે. તો ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણીય ક્રિયાનો ક્રમ છે એલપી એલપી વચ્ચેનું મહત્તમ અપાકર્ષણ, એલપી બીપી વચ્ચેનું એનથી ઓછું અપાકર્ષણ અને બીપી બીપી વચ્ચેનું અપાકર્ષણ સૌથી ઓછું. વી-શેપર સિદ્ધાંતથી અણુના આકારનું પ્રાકથન કરવા. કયો આકાર હશે અણુનો? હવે તમને એવી ખબર છે કે CH4 અણુ કે જે AB4 પ્રકારનું બંધારણ ધરાવે છે એનો આકાર સમચતુષ્ફલકીય છે, કે જેના કેન્દ્રીય પરમાણુની આજુબાજુ બધા જ ઇલેક્ટ્રોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે. અને એને બદલે AB3E દાખલા તરીકે NH3 તો એનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે, કે જેની પાસે બધા ઇલેક્ટ્રોન બંધકારક નથી પણ એની પાસે એક લોન પેર છે. અથવા તો AB2E2 દાખલા તરીકે H2O તેનો આકાર કોણીય છે, કે એની પાસે બધા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી પણ એની પાસે 2 લોન પેર છે. એવી જ રીતે દાખલા તરીકે બીજું ઉદાહરણ આપણે ગણતરી કરીએ કે જે તમે આગળ આકાર શીખી ગયા છો કે AB5 પ્રકારનું બંધારણ દાખલા તરીકે PCl5 તો એનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ. એવો અણુ છે કે જેના કેન્દ્રીય પરમાણુની આજુબાજુ બધા જ ઇલેક્ટ્રોન બંધકારક છે, પણ એને બદલે જો AB4E હોય દાખલા તરીકે SF4 તો અણુનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલને બદલે ચીચવો સીસો જેવો થઈ જાય, કારણ કે એના કેન્દ્રીય પરમાણુની આજુબાજુ બધા જ 5 બોન્ડ પેર ઇલેક્ટ્રોન નથી, એક લોન પેર છે. અથવા તો ClF3 કે જે AB3E2 પ્રકારનું બંધારણ છે તો ટોટલ 5 કક્ષક જ પણ એમાંથી 2 લોન પેર છે દાખલા તરીકે ClF3 તો અણુનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલને બદલે ટી આકાર થઈ જાય છે. તો વી-શેપર સિદ્ધાંતથી અણુના આકારનું પ્રાકથન કરવા અણુને 2 ભાગમાં વહેંચી દઈએ છીએ. એક એવા અણુઓ કે જેના કેન્દ્રીય પરમાણુની આસપાસ એક પણ લોન પેર નથી, કે જેના આકારને આપણે એનો નિયમિત આકાર કહીએ છીએ, અને અમુક એવા અણુઓ કે જેના કેન્દ્રીય પરમાણુની આજુબાજુ એક અથવા તો એક કરતાં વધારે લોન પેર હોય છે, કે જેને આપણે અનિયમિત આકાર કહીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની થિયરી સંયોજકતા બંધનવાદ એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.